पंपिंग स्टेशन नहीं बनेगा, पंपिंग स्टेशन नहीं बनेगा। साथियों, અહીંયા કલોલ પૂર્વની અંદર કલ્યાણ બેંક જે બેંક આવેલી છે એની સામે કલ્યાણ બેંકની સામે ખુલ્લી જગ્યા અને મેદાન આવેલું છે। આ મેદાન વર્ષોથી અલગ અલગ સામાજિક સાંસ્કૃતિક બધા પ્રોગ્રામ માટે યુઝ કરતા હતા, પણ અત્યારે અચાનક અહીંયા કલોલ નગરપાલિકાએ પમ્પિંગ સ્ટેશન અને ગટરનું ગંદુ પાણી ખેંચીને અહીંયા ઠાલવવાનો પ્રોજેક્ટ લાવી દીધો છે। અહીંના લોકોએ, સ્થાનિક જે જાગૃત લોકો હતા, એમણે 5 ડિસેમ્બર 2024ના રોજ 374 લોકોએ લેખિત અરજી કરી અને 374 લોકોએ લેખિત અરજી કરીને નગરપાલિકાને જણાવ્યું કે આ પમ્પિંગ સ્ટેશન બનવું જોઈએ નહીં। છતાં પણ આ જાડી ચામડીની નગરપાલિકા છે, એણે એક પણ એક્શન લીધા સિવાય હજુ કામગીરી પાછળ ચાલુ રાખેલી છે। એટલા માટે આ જે પમ્પિંગ સ્ટેશનના માટે આજે અમારે ફરીથી ભેગા થવું પડ્યું છે અને આ પમ્પિંગ સ્ટેશનનો અમે લોકો કલોલની પૂર્વની જનતા એ ઉગ્ર વિરોધ કરીએ છીએ અને અહીંયા પમ્પિંગ સ્ટેશન બનવા સાથે અમારો સખત વિરોધ છે। આખા જે અહીંયા પમ્પિંગ સ્ટેશન બનાવો છો, આજુબાજુમાં 15-20 સોસાયટીઓ આવેલી છે અને ત્યાં અસંખ્ય લોકો અહીંયા રહી રહ્યા છે। બાજુમાં દેસાઈ સમાજ છે, ઠાકોર સમાજ છે, અનુસૂચિત જાતિ, SC ST OBCના લોકો અહીંયા રહે છે અને એ લોકોના ઘરોને તમે લોકો ગટર બનાવવા માંગો છો। અહીંયા જો ચોમાસામાં પાણી ઉભરાઈને લોકોના પગ ઘૂંટણ સુધી આવી જાય છે પાણી, હવે ગટરના ગંદા પાણીમાં તમે લોકોને કોલેરાગ્રસ્ત બનાવવા માંગો છો। એ બાજુમાં પાણીનો સંપ આવેલો છે, હવે એની બાજુમાં અડીને તમે પમ્પિંગ સ્ટેશન બનાવશો તો એ ગટરનું ગંદુ પાણી અને સંપનું પાણી ભેગું થશે ને કોલેરા ફરી ફાટી નીકળશે। આની પહેલાં પણ મેં કોલેરા વખતે 3 અરજીઓ આપી, તેને ધ્યાન નહોતું લીધું અને જેના કારણે કોલેરા ફાટી નીકળ્યો હતો। આજે ફરીથી અમે લોકો આજે અહીંયા જાણ કરી રહ્યા છીએ કે તમારા કારણે આવનારા સમયમાં અહીંયા કોલેરા ફાટી નીકળે, ગંદકી ફાટી નીકળે એમ છે, તો અહીંયા તાત્કાલિક ધોરણે પમ્પિંગ સ્ટેશનનું કામ બંધ કરે। અમે નથી ઈચ્છતા, અમે અનુસૂચિત જાતિ આયોગમાં જવા નથી માંગતા, અમે લોકો ક્યાંય હાઈકોર્ટમાં સ્ટે લેવા નથી માંગતા। અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ પમ્પિંગનું કામ ખતમ કરો અને જો બંધ નથી કરતા તો આવનારા સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે, ધરણા કરવા પડે, રેલી કરવી પડે, પ્રદર્શન કરવા પડે, ઉપવાસ કરવા પડે, જે થશે એ પૂર્વની જનતા કરીશું અને ઉપર સુધી અમે લોકો આ જે આંદોલન છે એને લઈ જઈશું અને આ પમ્પિંગ સ્ટેશનનું કામ અમે રોકવા માંગીએ છીએ। બધાનો ખૂબ ખૂબ આભાર અને જે સુતેલો સમાજ છે એને હજુ કહું કે આ પમ્પિંગ સ્ટેશનની તમને આડઅસર થાય પહેલાં જાગો અને આ પમ્પિંગ સ્ટેશનને રોકવા માટે મદદ કરો। રેલવે પાટણ અમે રહીએ છીએ, ત્યાં ઘણી બધી સોસાયટીઓ છે અને સ્કૂલો પણ આવેલી છે અને નાના આંગણવાડી છે, નાના બાળકો પણ અહીં આંગણવાડીમાં આવે છે। તો આ નગરપાલિકાના સાહેબશ્રીને જણાવવાનું કે તમે જે આ કાર્ય કરી રહ્યા છો, ગંદુ ગટરનું પાણી અહીં લાવી રહ્યા છે, તે ખૂબ જ ખરાબ કરી રહ્યા છીએ। અમને ભવિષ્યમાં ઉંમરમાં અથવા બીમારી, અમે રોગચાળો હમણાં જ ફાટી નીકળ્યો હતો કોલેરાનો, તો ઘણી બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે તમે આ જે કરી રહ્યા છો તો કેન્સલ કરો। ગંદા પાણીનું વોટર પમ્પિંગ જે સ્ટેશન બનાવી રહ્યા છે એ સરાસર ખોટું જ છે અને અમારા જે રેલવે પાછળની જે પ્રજા છે એને હાનિકારક છે। બાજુમાં પાણીનો શ્રમ આવેલો છે, આરોગ્ય કેન્દ્ર આવેલું છે, બાજુમાં આંગણવાડી આવેલી છે। હવે દર વર્ષે કોલેરાના લીધે 2 થી 4 લોકો તો મૃત્યુ પામે જ છે અને એમાં વધારો કરતો આ પમ્પિંગ સ્ટેશન બની રહ્યું છે એ ખૂબ જ ઘાતક છે। એનો અમે રેલવે પૂર્વના લોકો વિરોધ કરીએ છીએ અને આ અહીંયા ના બને એવી અમારા કલોલ રેલવે પૂર્વ વિભાગના લોકોની રિક્વેસ્ટ છે અને જો પરાણે પણ બનાવશે તો અમે રેલવે પૂર્વના તમામ સોસાયટીના લોકો ઉગ્ર આંદોલન કરીશું અને અહીંયા કોઈ પણ ભોગે અમે અહીંયા પમ્પિંગ સ્ટેશન નહીં બનવા દઈએ એવી અમે કલોલ પૂર્વના લોકો વિનંતી કરીએ છીએ અને વિનંતી કરવા નહીં માનો તો અમે ઉગ્ર આંદોલન કરીશું।